મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી મહિલા શક્તિને સમર્પિત એક અનોખી પહેલ સતત પ્રેરણાનું સ્ત્રોત બની રહી છે. ઘરકામ, ખેતી અને સંઘર્ષ વચ્ચે પણ આત્મનિર્ભર બનવાની હિંમત દાખવનારી બહેનોને શોધીને તેમને સમાજ સમક્ષ સ્ત્રીપંખ ઈ-મેગેઝિન અને શબ્દધારા ટીમ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. જાણીએ આ પ્રયાસ વિશે. મારું નામ ટીના પટેલ પિંકી છે. હું ગૃહિણી છું. એની સાથે હું વાર્તાઓ, નવલકથા અને કવિતાઓ લખું છું. એનો મુખ્ય હેતુ એ હતો કે જે બહેનો ઘરે છે અને કંઈક કરી શકે છે એવી બહેનો આગળ આવે અને એમના થકી બીજી બહેનોને પ્રેરણા મળે. અને બીજું કે અમે સાહિત્યમાં જેને રસ હોય એવી બહેનોને મહિલા દિવસ નિમિત્તે સન્માન કરીએ છીએ. આ ગ્રુપની શરૂઆત આમ તો જે શબ્દધારા ટીમ છે એની 4 વર્ષ પહેલા શરૂઆત થઈ હતી અને એના 1 વર્ષ બાદ અમે સ્ત્રીપંખ ઈ મેગેઝિન બહાર પાડ્યું છે. સ્ત્રીપંખ ઈ મેગેઝિન ની અંદર મોટા ભાગે બધી જ મહિલાઓ જે લેખન કાર્ય સાથે જોડાયેલી છે તેમને પ્રેરણા અને પ્રોત્સાહન મળે અને ત્યાંથી તેઓ કંઈક આગળ વિશેષ કાર્ય કરી શકે એ માટેનો અમારો પ્રયત્ન છે. સ્ત્રીપંખ ઈ મેગેઝિન ત્રિમાસિક છે અને એની સાથે જે પણ લેખિકાઓ જોડાયેલી છે તેઓ પોતાના ક્ષેત્રમાં અત્યારે આગળ વધી રહી છે અને એના અનુસંધાને અમે શબ્દધારા ટીમ અને સ્ત્રીપંખ ઈ મેગેઝિન અંતર્ગત આ અમારો તૃતીય સન્માન કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ કે ખાસ કરીને જે ગૃહિણી છે તે પોતે કંઈક ઘરમાંથી બહાર નીકળી અને પોતાનું જે અલગ વ્યક્તિત્વ છે એ ઓળખ સમાજને આપી શકે એ હેતુ અમારો રહેલો. દર વર્ષે અમે વર્ષમાં એક વખત આવી સ્પર્ધાઓ યોજતા હોઈએ છીએ, જેના કારણે બહારથી દૂરથી પણ બહેનો આવી શકે, બધા સાથે મળે, એકબીજાના અનુભવો શેર કરે અને કંઈક નવું પોતાની આવડત છે એમાં પોતે શું વધારે વિશેષ કરી શકે તે માટે પ્રયત્નશીલ રહે એ માટે અમે દર વર્ષે આવી સ્પર્ધાઓ અને આવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. અને માત્ર બહેનો માટે જ હોય છે અને ખાસ કરીને અમારી સાથે સંકળાયેલી મોટા ભાગની બહેનો એ ગૃહિણીઓ જ હોય છે. દર વર્ષે સ્પર્ધામાં લગભગ 100 જેટલી સંખ્યા હોય છે કે જે લોકો આમાં ભાગ લેતા હોય છે. જુદી જુદી વિવિધ સ્પર્ધા હોય છે. આ વખતનો અમારો વિષય હતો કે રસોડાની બારીએથી મારું આકાશ, એટલે સ્ત્રી સંવેદનને લગતી સ્પર્ધાઓ અમે યોજતા હોઈએ છીએ અને આજ સુધી 3 વર્ષના સાતત્યમાં અમે લગભગ 100 થી 150 બહેનોનું સન્માન કર્યું છે. અમે કાર્યક્રમ કરીએ પછી બહેનો અમને જણાવતી હોય છે કે જે નોકરી કરતી હોય એમને તો સ્ટેજ મળે છે, પણ ગૃહિણી બહેનોને જે સ્ટેજ મળે છે એમને દરેક સ્ત્રીને પોતાનું એક સપનું હોય છે, પણ અમુક જવાબદારી એવી આવે છે કે એ સપનું અધૂરું રહી જાય છે. આ સ્ટેજ મળવાથી એ લોકોના પ્રતિભાવ આવે છે કે આવી કોઈ સ્પર્ધા યોજાય છે ત્યારે અમને અમારા સન્માન થકી અમારું વ્યક્તિત્વ અને ઓળખ સાબિત થાય છે.